તો કેમ છો ખેડૂત મિત્રો? તો ખેડૂત મિત્રો, તમાકુની ખેતી કરો છો અને તમાકુની ખેતીની અંદર મિત્રો તમારે સારું પાન મોટું નથી થતું, વજન નહીં વધારો થતો, તો મિત્રો આવો ગમે તેવો પ્રશ્ન હોય તમાકુથી લગતો અને તમાકુની ખેતી કરેલી જ હોય મિત્રો, અને તમાકુની ખેતીની અંદર કંઈ બી મિત્રો પ્રશ્ન લાગતો હોય તો આ વિડીયો જરૂરથી મિત્રો જોઈ લેજો. તો પહેલાં તો હું તમાકુની જે ખેતી છે એ તમને બતાવીશ. એની અંદર તો જે આપણી ટ્રીટમેન્ટ થયેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. આ ખેતીની અંદર પાનની ક્વોલિટી, શાઇનિંગ તમે જોઈ શકો છો. પાનની જે હુમક દેખાઈ રહી છે અને જોરદાર મિત્રો પરિણામ આવેલું છે. આની અંદર તમે પાન જોશો તો કેટલા કોઈ બી રોગચાળો નથી દેખાતો અને કોઈ બી પ્રશ્ન નથી દેખાતો. આની અંદર તમે જોશો તો એકદમ ગ્રીનરી દેખાઈ રહી અને એકદમ જોરદાર તમાકુ દેખાઈ રહી છે. આ તમાકુ આખા ખેતરમાં તમે જોશો તો કોઈ બી જાતનો રોગ નહીં દેખાય તમને અને જોરદાર પરિણામ આવેલું છે. તો ખેડૂત મિત્રો, તમે પણ જો તમાકુની ખેતી કરતા હોય અને તમાકુની ખેતીની અંદર મિત્રો તમારે પણ જો પાનની સાઇઝ વધારવી હોય અને છોડવાનો વિકાસ વધારવો હોય અને અંદર થીપ્સ કથેરી આવી ગઈ હોય અને છોડવાનો વિકાસ જ ના થતો હોય તો મિત્રો આવો ગમે તેવો પ્રશ્ન હોય તો જરૂરથી આપણો એકવાર સંપર્ક કરજો. તો એની દવા વિશે બધી માહિતી પણ મળી જશે અને જે ટ્રીટમેન્ટ કરવાની છે ટ્રીટમેન્ટ પણ તમને જણાવી દઈશ મિત્રો. તો ખેડૂત મિત્રો, વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો આવા નવા વિડીયો તમને જોવાના મળતા રહેશે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આ વિડીયો જોઈને અને મને કંઈ લાગતું હોય તો જરૂરથી કમેન્ટમાં લખજો અને તમારે પણ કંઈ આવો પ્રશ્ન હોય તો જરૂરથી એકવાર આપણો સંપર્ક કરજો. તો આપણો આ કોન્ટેક્ટ નંબર લખેલો જ છે, એ નંબર પર તમે કોન્ટેક્ટ કરો અને માહિતી મેળવો.